આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે રાજા ચંદન, રાણી મલયગીરી અને નીર અને સાયર, આ એક નાનકડો પરિવાર કે જે કુદરતી સંયોગે ભેગો થયો પૂર્વભવના ઋણાનુબંધના કારણે, પણ પછીથી પૂર્વભવના જ કર્મોના ઉદયના કારણે જે રીતે એનો વિયોગ થયો, ચારે ચાર જણા જે અલગ થાય છે અને અલગ થયા પછીથી જે રીતે એ લોકોનું જીવન વળાંક લે છે, એક આખી બોધકથા શાસ્ત્રની, એ બોધકથાને આપણે માણી રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે ચંદન એના બાળકોને નદી પાર કરાવવાના માધ્યમે આગળ વધવા ઈચ્છતા હતા અને એમાંથી નદીનું વહેણ વધ્યું અને પોતે અલગ થયા. બંને બાળકો અલગ અલગ નદીના તટ પર રહ્યા. ચંદન નગરીમાં આવ્યો અને નગરીમાંથી એક દાસી એને લઈ ગઈ અને દાસી એની શેઠાણી એને સારું જમવાનું વગેરે આપે છે, સરસ રીતે વસ્ત્ર વગેરે આપે છે. બહુ સહજ ભાવે ચંદન આ વાતને લે છે કે ભાઈ ચાલો, આપણી સ્થિતિ નબળી હતી એ જોઈને કોઈકને એક વાત્સલ્ય પ્રગટ્યું અને એના માટે એણે આ સહાયભૂત થવાની ભાવનાથી આ કર્યું. પણ સાંજ પડી અચાનક એ જે શેઠાણી હતા, એક અઘટિત માંગણી ચંદન પાસે કરે છે. મારા પતિ બહારગામ છે, એમના કોઈ વાવડ નથી, સમાચાર નથી. તમે હવે આ ઘરને, મને, આ સંપત્તિને બધાને પોતાનું ગણીને તમે રહો. ચંદન મને મનાવી શક્યા હોત કે આમ પણ હવે અત્યારે પોતાની પત્ની મલયગીરી, એના કોઈ સમાચાર નથી, તો કદાચ એ સમય પસાર કરવા માટે આમની સાથે રહેવું પડે તો ખોટું શું છે? મલયગીરી મળી જશે તો નીકળી જશું. આવો કોઈ શોર્ટકટ પણ એમના મનમાં પ્રગટી શક્યો હોત. પણ શીલ ધર્મ એટલે શું? એ આપણા બધાના અત્યારના માનસિક સ્તરથી કંઈક અલગની વસ્તુ છે. મહાપુરુષો અને મહાસતીજીઓ એ કેટલીક કટિબદ્ધતાના કારણે પૂજનીય બન્યા છે. ચંદન ધડ દઈને પેલી શેઠાણીને ના પાડી દે છે કે આ તમે શું બોલ્યા? હું તો વિવાહિત છું, મારા લગ્ન થઈ ગયા છે, મને પત્ની છે, મારા 2 પુત્રો છે અને કોઈ પણ પરસ્ત્રી એ મારી માટે આ જીવન બેન અથવા માતા છે. એટલે તાત્કાલિક ધોરણે ચંદન રાજા એને માતા ગણી અને હાથ જોડી દે છે કે માતા, તમે મારાથી દૂર હટો, દૂર રહો. મને ન તમારું આ વૈભવ જોઈએ છે, ન તમારું યૌવન મને જોઈએ છે. પેલી સમજાવવા પ્રયત્ન કરે છે કે તને આ તક ક્યાં મળવાની? તું પરદેશી છે, ભટકતો રહીશ અને એના કરતાં અહીંયા તને પ્રતિષ્ઠા મળશે, માનપાન મળશે, બધું જ મળશે અને સાથે મારા જેવી રૂપના અંબાર જેવી સ્ત્રી મળશે. કયો મૂર્ખ માણસ આ તકને જતી કરે? પણ ચંદન એકનો બે નથી થતો. ધર્મ સમજેલો માણસ છે ને, એ વ્યવહારિક દ્રષ્ટિએ મૂર્ખ થવા તૈયાર છે, પણ કેવડીઓની દ્રષ્ટિમાં એ પાપી થવા તૈયાર નથી. આ જ ખરી કસોટી છે કે જગત જેને મૂર્ખ ગણી જાય એવી પ્રક્રિયાઓમાં પણ એને વાંધો નથી, જો એ કેવળ જ્ઞાનીની દ્રષ્ટિની અંદરમાં ધર્મી તરીકે સાબિત થવાનું હોય તો. જેનો ધર્મ સમજ્યો છે, જેનો ધર્મ સ્વીકાર્યો છે, એની નજરમાં હું કેવો લાગીશ જો હું આ કાર્ય કરીશ તો? આ વિચારણા સતત હોય.
સીસીટીવી લાગ્યું હોય ઘરમાં કે ક્યાંય બીજી જગ્યાએ આપણે જઈએ અને સીસીટીવી લાગ્યું હોય તો આપણે કેટલા કમ્પોઝ રહીએ છીએ, આપણે કેટલા સામાન્ય રહીએ છીએ કે ભાઈ સીસીટીવી કેપ્ચર કરશે એટલે આપણે સામાન્ય રહીએ. કોઈ પણ આગળ પાછળની વસ્તુ ઉપાડતા પહેલાં આપણે વિચાર કરીએ કે ભાઈ આ તો બધું રેકોર્ડિંગ થાય છે, સામાન્ય. પણ તો જો એક સીસીટીવીની આપણને આટલી બધી ચિંતા હોય છે, તો જે ધર્મ આપણે પામ્યા છે એ ધર્મ બહુ જ સહજપણે અને સ્પષ્ટપણે કહે છે કે સર્વજ્ઞ એ છે કે જે અનંત જીવોના અનંત પર્યાયોને અરીસાની જેમ સ્પષ્ટપણે જોઈ શકતા હોય. એનો અર્થ કે આપણી નાનામાં નાની વિચારણા પણ કેવડી ભગવંતો સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. આપણો ભૂતકાળ, આપણો વર્તમાનકાળ, આપણો ભવિષ્યકાળ એ બધું જ એ ત્રિલોક જ્ઞાની એવા સર્વજ્ઞ ભગવંતો, કેવલિક ભગવંતો, તીર્થંકર ભગવંતો, આ બધા ભગવંતો એ બહુ જ સ્પષ્ટપણે આપણને જોઈ રહ્યા છે. હવે જે સીસીટીવી જોઈએ અથવા કોઈ વડીલો જોતા હોય અને એની હાજરીમાં જો આપણે કેટલાક કાર્યો ન કરવાના હોઈએ, તો પરમાત્મા જોતા હોય તો આપણાથી કેટલાક કાર્યો કઈ રીતે થઈ શકે, કેટલીક વિચારણાઓ કઈ રીતે થઈ શકે. આ ધર્મની સમજણની, ધર્મની પ્રાપ્તિની આ બધી નિશાનીઓ છે. ચંદન એની પાસે આ બધી જ ભરપૂર માત્રામાં સમજણો હતી અને એ ત્યાંથી નીકળી જાય છે. દાસી એને રોકવા પ્રયત્ન કરે છે, દરવાજા બંધ કરે છે કે તમને નહીં જવા દઈએ, તો એ દાસીને ધક્કો મારી દે છે, દરવાજા ખોલીને તરત ભાગી જાય છે. એને એક ક્ષણનો પણ વિચાર નથી કે અહીંયા માંડ બધું સેટલ થઈને મળ્યું હતું, હવે હું રાત ક્યાં પસાર કરીશ, હું આવતીકાલનો સવાર મારી કેવી હશે, આવો કોઈ જ વિચાર નથી. અને તરત ત્યાંથી નીકળી અને ગામની બહાર ચાલતો ગામની બહાર પહોંચી જાય છે. અને નગરની બહાર એક ઉદ્યાન જેવું હતું અને ઉદ્યાનમાં એક વૃક્ષની નીચે એ ત્યાં પહોંચે છે. રાત્રિનો સમય થાય છે અને ત્યાં ટૂંટિયું વાળીને સૂઈ જાય છે. આ એની ધર્મનિષ્ઠતા. સવાર પડે છે, જાગે છે અને અચાનક એને કંઈક ઘંટડીનો અવાજ સંભળાય છે. સફાળો જાગી અને વિચારે હજી કંઈક કે આ ઘંટડીનો અવાજ ક્યાંથી આવે છે. ત્યાં અચાનકથી એક હાથી અને એની પાછળ લોકો ભાગતા હતા. આ જોઈ રહ્યા હતા ચંદન રાજા કે હાથી અચાનકથી એમની તરફ આવવા લાગ્યો અને એની સૂંઢની અંદરમાં એક કળશ હશે. એ કળશનું પાણી જે છે એ સીધું જ આ ચંદન જ્યાં બેઠા હતા ચંદન રાજા એના ઉપર ઢોળી દે છે. અચાનક અવાજ સંભળાવા લાગે છે, જય હો મહારાજનો જય હો, મહારાજનો જય હો, આવું બોલવા લાગે છે. ચંદન રાજા આ બધું સમજી નથી શકતા શું થઈ રહ્યું છે અચાનક. અને ત્યાં જે પાછળ ભાગતા વ્યક્તિઓ હતા, મંત્રીઓ હતા, એ હાથ જોડીને એની આજુબાજુમાં ઊભા રહી જાય છે અને એને કહે છે કે મહારાજ, અમે શ્રીપુર નગરના મંત્રીઓ છીએ. અમારા રાજાની સંતાન મૃત્યુ પામ્યા હતા, એટલે બધા કર્મચારીઓએ નિર્ણય લીધો કે હાથી, જે એમનો મુખ્ય હાથી છે, એની પાસે કળશ આપીએ અને જે મહાપુરુષ ઉપર આ કળશ ઢોળે એની રાજ્ય સિંહાસન ઉપર પ્રતિષ્ઠા કરીએ. ઢોલ નગારા સાથે આ મંત્રીઓ હાથી પર બેસાડી અને ચંદન રાજાને શ્રીપુર નગરમાં લઈ ગયા. જે શ્રીપુર નગર અત્યાર સુધી એમની માટે સાવ નવું હતું, અજાણ્યું હતું અને પોતે અસહાય દશાની અંદરમાં જે નગરની અંદરમાં ભમી રહ્યા હતા, આજે અચાનક જ એક જ દિવસના અંતરે ગઈકાલ રાત્રે સૂતી વખતે જે પરિસ્થિતિ હતી, આજે જાગ્યા પછીથી જે પરિસ્થિતિ થઈ, એ રંકમાંથી રાજા બનવાની પરિસ્થિતિ હતી. હાથીની અંબાડી પર એ નગરના રાજા તરીકે એમનો રાજ્યાભિષેક થાય છે, એ પ્રતિષ્ઠિત થાય છે. ધર્મનું રક્ષણ જે વ્યક્તિ કરે છે, ધર્મ
એનું રક્ષણ કરે જ છે. આ શ્રદ્ધા છે, આ અડગ વિશ્વાસ છે, આ નિસ્વાર્થતા છે કે કોઈ પણ પ્રકારની લાલચ વિના મારે ધર્મનું રક્ષણ કરવું. આપણે બધા છે ને, ઘણી બધી વાર આવું લાગે આપણને કે ધર્મ પમાડવા માટેની હોડમાં હોઈએ, લોકોને પ્રેરણા આપતા રહીએ, લોકોને સમજાવતા રહીએ, લોકોને કહેતા રહીએ, સતત વ્યાખ્યાન પણ સાંભળીને આવ્યા હોઈએ તો આપણે પોતે ચિંતન મનન માટે જેટલો સમય કદાચ કાઢતા હોઈએ એના કરતાં વધારે સમય લોકોને કહેવા માટે કે જુઓ આ છે તે છે. ધર્મ એ સૌપ્રથમ પામવાની વસ્તુ છે. અને ધર્મ પામવો એટલે શું? તો કે અણીના અવસરે પણ આપણા જીવનમાં આપણા સ્વધર્મનું રક્ષણ કરવું. તે આપણા જીવનમાં આપણે ધર્મનું રક્ષણ ન કરતા હોઈએ અને બીજાને ધર્મની પ્રેરણા કરીને આપણે આવો શબ્દ માનસિક રીતે વાપરી લઈએ કે ધર્મ પમાડ્યો, જે પોતે પમાયું નથી પોતા દ્વારા એ બીજાને પમાડવું, એ કઈ રીતે શક્ય બને? કોઈ માણસ સિગરેટ પીતા પીતા સિગરેટના ગેરફાયદાઓ સમજાવે અને એવી કલ્પના કે અપેક્ષા રાખે કે મેં લોકોને સિગરેટ છોડાવવા પ્રયત્ન કર્યો, એના જેવી પરિસ્થિતિ આપણી છે. સૌથી પહેલાં આપણું કોન્સન્ટ્રેશન આપણી પર આવે કે હું મારા જીવનમાં સ્થિર થાઉં. જ્યાં સુધી પ્રણિધાન કર્યા પછી પોતાના જીવનની સિદ્ધિ નથી આવતી ને ત્યાં સુધી વિનિયોગ એ સ્તર આપણે ત્યાં કહેવાયું નથી. વિઘ્ન જય થાય પછી સિદ્ધિ મળે અને સિદ્ધિ મળે પછી વિનિયોગનું સ્તર આવે. આ ચંદન રાજાએ પોતાના જીવનની અંદરમાં ધર્મને સ્થિર કર્યો હતો. એ લોકો કદાચ પૂજા આપણા જેટલી નહીં કરતા હશે, એ લોકોએ કદાચ અઠ્ઠાઈઓ નહીં કરી હોય આપણી જેમ, માસક ક્ષમણ કે સિદ્ધિ તપ પણ નહીં કર્યા હશે. આ પૂર્વના મહાપુરુષોના જીવન જોઈએ ને તો આપણને ખરો બોધ મળે છે. એવું નથી કે આપણે જે કરીએ છીએ એ ધર્મની કિંમતો નથી, એ ધર્મની પ્રચુર કિંમત છે, એ પણ એક શ્રેષ્ઠતમ માર્ગ છે. પણ મૂળમાં એક જીવન વ્યવસ્થા છે પરમાત્માનું શાસન. એ કેટલાક સમય માટે કરી લીધેલો ધર્મ નથી, એનું જીવન જ એવું હોય. પછી સિદ્ધિ તપ કર્યું હોય, તપશ્ચર્યા કરી હોય અને પારણા પછીનું જીવન સાવ અલગ હોય, વિચિત્ર હોય, એવું નહીં. એક જીવન વ્યવસ્થા એ ધર્મ છે. ચંદન રાજા આ જીવન વ્યવસ્થાના રક્ષણના કારણે દિવસો બદલાયા અને રાજા તરીકે પ્રતિષ્ઠિત થયા. હવે પોતે રાજા બન્યા છે એટલે જેટલી પણ એની પાસે શક્તિઓ હતી એ બધાને દાવ પર લગાડી અને પોતાના બે પુત્રો નીર અને સાયર અને મલયગીરી આ બધાની શોધખોળ માટે એ એમના તંત્રને પણ ગોઠવે છે. પોતે પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ઉદાસ થઈ અને આ ચંદનગીરી, મલય પોતાના પત્ની મલયગીરી, સાયર અને નીર એ બધાની માટેની એ વિચારણા કરે છે. હવે આપણે આ બાજુ આવીએ કે જે સમયે ચંદન રાજા પાણીના વહેણની અંદર વહી ગયા હતા અને બંને બાળકો અલગ અલગ કાંઠે હતા. હવે આ બાળકોનું શું થયું? બંને બાળકો રુદન કરતા હતા. પોતાની નજર સામે પોતાના પિતાજીને વહેણમાં તરતા જોયા, અવાજ લગાવી રાખે છે. પોતાના પિતા પણ જોર જોરથી બોલતા હતા, સાયર અને નીર, સાયર અને નીર, પણ બધા છૂટા પડી ગયા. અને આ બંને અલગ અલગ કાંઠે બેસીને રડે છે. વહેણ શાંત થયું અને અચાનક એ સમયે એક વેપારી આવ્યો, સાર્થવા. એ એક બાળકને એટલે કે સાયરને લઈને જતો હતો. એને પૂછ્યું કે તારા પિતાજી ક્યાં છે? તો પોતાની સાવ નાનો બાળક છે એટલે કાલી કાલી ભાષામાં બોલે છે કે આ ઈશારો કરીને દેખાડે છે કે આ નદીનું વહેણ એમને લઈ ગયું અને એક બાળકને લઈ જાય છે. લઈને નીકળતા હતા ત્યાં અચાનક પેલો બાળક પણ રડવા લાગે છે અને નદીને પેલે પાર આંગળી કરે છે. સાર્થવાનું ધ્યાન જાય છે કે અચ્છા ત્યાં પણ એક બાળક રડે છે અને ભાગ્ય યોગે એ ત્યાં નદીનું વહેણ તો શાંત થઈ ગયું હતું અને નદીમાં પસાર કરી અને એને લેવા જાય છે. બંને બાળકોને ભેગા રાખે છે અને સાર્થવા હવે
એના પિતાજી બની અને એ બંને બાળકોનું વહન કરવાનું શરૂ કરે છે. ગમે તેવા દુઃખની અંદરમાં પણ એક પુણ્ય જીવનું હંમેશા જાગતું હોય છે. આપણને લાગે કે આપણી ઉપર બધા જ દુઃખો તૂટી પડ્યા, પણ એવું જીવનમાં ક્યારેય થતું નથી. એક બારી ઈશ્વર હંમેશા ખુલ્લી રાખે છે અને એ પુણ્ય આ બંનેનું જાગતું હતું. બંનેને લઈને સાર્થવા પોતાના નગરમાં આવે છે, ત્યાં રાખે છે એની હવેલીમાં. એના જીવનની અંદરમાં પણ સાર્થવાના જીવનની અંદરમાં કેટલાક પરિવર્તનો આવે છે. સાર્થ લઈને ફરી પાછું એને નગર છોડવું પડે છે. છોડતા છોડતા હવે ભાગ્ય એને શ્રીપુર નગરમાં લાવ્યો. બંને બાળકો યુવાન થઈ ગયા. એના હવે સ્મરણપટ ઉપર ફક્ત ને ફક્ત પોતાના માતા પિતાનું નામ જ રહ્યું. બાળપણની યાદો એ પણ કેટલીક ધૂંધળી થઈ અને વર્ષોના વહાણા વીત્યા હતા. એટલે હવે પિતાજીનો ચહેરો પણ યાદ નહીં, માતાનો ચહેરો પણ યાદ નહીં. હા, નામ ખ્યાલમાં, પોતાની ઓળખ ખ્યાલમાં. શ્રીપુર નગરની ઘરે આવ્યા અને સાર્થવાએ એ નગરની અંદરમાં પોતાના જે પરિચિતો હતા એ પરિચિતોના આધારે આ બંને બાળકોને શ્રીપુર નગરના રાજા એટલે કે જે ચંદન રાજા છે એને ત્યાં નોકરીએ રાખી દીધા. પેલા બાળકો રોજ પોતાના પિતાને જુએ, પણ એમને યાદ નથી કે આ મારા પિતા છે. ચંદન રાજા જેની માટે અધીરા બન્યા છે વર્ષોથી, એવા બે પુત્રો એ રોજ એમની સેવામાં દેખાય, પણ પુત્રો પણનું બાહ્ય સ્વરૂપ પણ બદલાઈ ગયું છે એટલે એને ઓળખે પણ નહીં. આમને આમ દિવસો વીતવા લાગ્યા. એ બંને રાજાના ખાસ દ્વારપાળો તરીકે એસ્ટાબ્લિશ થયા અને આમને આમ દિવસો વીતતા થાય છે. સમય આવે છે કે જ્યારે હવે બધા કર્મો છે ને એ પૂરા થવાની તૈયારીમાં હોય. આ બાજુ મલયગીરીને જે વેપારી સોદાગર લઈ ગયો હતો એને પણ ફરતા ફરતા શ્રીપુર નગર આવવાનું થયું. એને પણ આજ સુધી આ મલયગીરીને હાથ લગાડ્યો નથી. મલયગીરી હજી પણ એટલી જ પવિત્રતા સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે અને એની સાથે સાથે આવતા એ શ્રીપુર નગરમાં જ્યારે આવે છે ત્યારે ત્યાં આગળ વ્યાપારીઓના તંબુ લાગ્યા હતા, મેળો હતો અને બધા વ્યાપારીઓના તંબુને બધું લાગ્યું હતું. એ વ્યાપારીઓની સુરક્ષા માટેની જવાબદારી જે છે એ રાજાએ આ બંને શાયર અને નીરને આપી હતી, દ્વારપાળોને. એટલે એ લોકો પણ એક તંબુમાં રહ્યા હતા. રાત્રિનો સમય છે, ઠંડી ખૂબ લાગી રહી હતી. તંબુઓ સાવ નજીક નજીક બધા લગાડ્યા હતા કે જેના કારણે કેટલીક ઠંડીમાં રાહત રહે. અને આ રાજાના દ્વારપાળો એ જે તંબુમાં હતા એની એક્ઝેક્ટ બાજુના તંબુની અંદરમાં એમની માતા એ તંબુમાં હતા. એ તો ધર્મ ધ્યાનમાં લીન હતા, એટલે નૌકારવાળી વગેરે ગણતા હતા, પરમાત્માનું નામસ્મરણ કરતા હતા. અને આ બાજુ અચાનકથી રાત્રિનો સમય છે, ઊંઘ આવતી નથી, એટલે કોઈ એક સૈનિકે આ બંનેઓને પૂછ્યું, પોતાની રામ કહાણી પોતે બોલતો ગયો અને પછી પૂછ્યું કે તમે કોઈ ક્યાંથી આવ્યા છો? અને આ બંને બોલવાનું શરૂ કરે છે કે અમે મૂળ તો જે છીએ, શું વાત કરીએ તમને, પણ અમે કુસુમપુર નગરના રાજા ચંદન અને અમારી માતા મલયગીરી, અમે એના પુત્રો છીએ. હું શાયર અને આ મારો નીર ભાઈ. અમારી ઉપર એવી વિપત્તિ આવી કે અમારે સૌથી પહેલાં મારું રાજ્ય છોડવું પડ્યું કુસુમપુર. ત્યાંથી પછી અમે કુશસ્થલ નામની નગરીમાં આવ્યા હતા. મારા પિતાજી એક પૂજારીની નોકરી કરી રહ્યા હતા. મારી માતા એ જંગલના લાકડા વગેરે જે છે એ વેચતી હતી. અને અચાનક જ નદીના તટ ઉપર મારા પિતાજી માતાના વિયોગના કારણે દુઃખી થયા હતા અને નદીનો તટમાં આવતા નદીના વહેણમાં એ વહી ગયા. અને પછીથી અમે બંને આ જે વ્યાપારી હતો સાર્થવા હતો એની સાથે રહ્યા. બસ આ અમારું જીવન છે. ન મારા માતાનો કોઈ સમાચાર છે, ન મારા પિતાના કોઈ સમાચાર છે. બસ અમારું જીવન આમને આમ વ્યતીત થઈ રહ્યું છે. આ બધી જ વાતો એક્ઝેક્ટ બાજુના તંબુમાં રહેલા મલયગીરીજી એ સાંભળી રહ્યા છે. તરત એ સીધા પોતાના તંબુમાંથી બહાર નીકળે છે અને એમનું વાત્સલ્ય જે છે
એ આ અંધારી રાત્રિની અંદરમાં પણ એમનું વાત્સલ્ય એ એમને પ્રેરિત કરે છે અને જોરથી પુત્ર સાયર, પુત્ર નીર એમ કહી અને બહાર નીકળી અને બંને બાળકોને ભેટી પડે છે. એની અવાજથી, આ બધા અવાજને કારણે વ્યાપારી જાગી ગયો અને એણે નીર અને સાયરને કીધું કે તમે અમારી સુરક્ષા માટે આવ્યા હતા, પણ તમે આ બધું નાટક ઊભું કરો છો, તમે આ મારી પત્નીને ભોળવો છો. ઝઘડો થયો. ઝઘડો વધતા વધતા બધા રાજા પાસે ગયા. રાજાને પહેલાં જઈને વેપારી આખો વૃત્તાંત કહ્યો અને એ વૃત્તાંત કહેતા હવે વારી આવી સાયર અને નીરની, અને સાયર અને નીર એ આખો વૃત્તાંત કહે છે કે જુઓ આવી રીતે છે ને અમે આવી વાતો કરતા હતા અને ત્યાં એક સ્ત્રી અમને વળગી પડી જે અમારી માતા હતી, અમે કોઈને ભોળવ્યા નથી, અમારે કંઈ ચોરી કરવાની ન હતી. બધી જ વાતો સાંભળતા સાંભળતા સિંહાસન પર બેઠા બેઠા આંખમાં સતત શ્રાવણ અને ભાદરવો જેમને ચાલુ છે એવા રાજા ચંદન આ બંનેનો વૃત્તાંત પૂરો થતાં આ બંનેને ભેટી પડે છે સિંહાસન પરથી દોડીને. પિતા અને પુત્રોનું મિલન થાય છે. પૂછે છે કે તારી માતા ક્યાં છે? અને કહે છે કે મારી માતા આ વ્યાપારી પાસે છે. તરત બધા ભેગા થઈ અને એમના માતાને જ્યાં રાખ્યા હતા ત્યાં જાય છે. બધા ભેગા થાય છે. બધાનું ધૈર્ય જે છે એ બહુ જ લાંબા સમય સુધી કસોટી બધાની થઈ, પણ અંતે બધા એક થયા. વિપત્તિના સમયની અંદરમાં પણ સાહસ રાખવું, વિપત્તિના સમયની અંદરમાં પણ શીલ ધર્મનું પાલન કરવું, આ ગુણો એ જીવનની અંદરમાં એક એવી સિદ્ધિ અપાવે છે કે જેના કારણે કદાચ એ સમયે આપણે કેટલું પામ્યા એ મહત્ત્વનું નથી, પણ કરોડો, હજારો, લાખો વર્ષો પછી પણ લોકો યાદ કરે છે. મહાપુરુષો થવા માટે કેટલું બલિદાન આપવું પડે, અને એ બલિદાન જે છે ને એ પોતાના અવગુણોનું છે, એ કેટલાક શોર્ટકટ્સનું છે કે જે એ સમયે આપણી અંદર સ્ફુરી જાય અને જો આપણે એને લઈ લઈએ તો કદાચ તાત્કાલિક ફાયદો થઈ જાય, પણ લોકોની નજરમાં આપણે મોટા થઈએ, સર્વજ્ઞની નજરમાં આપણે નાના થઈ જઈએ છીએ. બસ આપણે બધા કેવળ જ્ઞાનીની નજરમાં મોટા થઈએ, સર્વજ્ઞોની નજરની અંદરમાં આપણે ધર્મી થઈએ. આપણે લોકોની નજરમાં ધર્મી કેટલા થયા એની ચિંતા કરીએ એના કરતાં વધારે પરમાત્માની નજરમાં હું કેવો છું, બસ એ વિચારણાની અંદરમાં આપણે પણ લીન થઈએ. આપણું જીવન પણ આપણે એવું બનાવીએ કે ધર્મ એ આપણા જીવનનો ભાગ ન હોય, ધર્મ એ આપણા જીવનની વ્યવસ્થા હોય, આપણી અવસ્થા હોય. બસ આવું કંઈક આપણા જીવનમાં પણ થાય એવો બોધ આપણને આ ચંદન, મલયગીરી, સાયર અને નીરના જીવનમાંથી જે મળ્યો છે સંયોગ અને મિલનનો, એ બોધને આપણે પણ વહન કરીએ. જેના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.